અમરેલીના રાજુલા શહેરમાં આવેલી ખૂબ જ જાણીતી કાશીબા હોસ્પિટલ અને જ્યાંના ડોક્ટરોની ટીમે એક બાળકીને નવજીવન આપ્યું છે. ખૂબ જ ઓછા વજન ધરાવતી નવજાત બાળકી, જેનું વજન 2 મહિનાની સારવાર બાદ 1 કિલોગ્રામ અને 200 ગ્રામ થયું. આ બાળકી માટે ખરેખર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ. ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને તેવું જ ડોક્ટરની ઉમદા કામગીરીનો કિસ્સો રાજુલામાં સામે આવ્યો છે. કાશીબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડોક્ટર્સની ટીમ દ્વારા એક ઓછા વજનવાળી નવજાત બાળકીને સારવાર આપી તેનો જીવ બચાવી ઉમદા કામગીરી કરવામાં આવી. ઉના તાલુકાના ગીરકોદિયા ગામે રહેતા અલ્પેશ મકવાણાના ઘરે 6 તારીખના રોજ પુત્રીનો જન્મ થયો. 6 જાન્યુઆરીના રોજ પુત્રીનો જન્મ થયા બાદ બાળકી જન્મ સમયે ફક્ત 5.90 ગ્રામ જ વજનદાર હતી. આવી સ્થિતિમાં બાળકીની તબિયત નાજુક અને બચવું ખૂબ જ કઠિન હતું. ત્યારબાદ બાળકીના પરિવારજનોએ રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તેને દાખલ કરી અને અહીં હોસ્પિટલના બાળકના ડોક્ટર દિનેશ કલસરિયા સહિતની ટીમ દ્વારા બાળકીને જરૂરી સારવાર આપવામાં આવી. 2 મહિના સુધી સતત બાળકીને ડોક્ટર્સની ટીમ દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવી અને ત્યારે ઓછા વજનવાળી બાળકીને 2 મહિનાની સારવાર બાદ હવે બાળકીનું વજન 1 કિલો 200 ગ્રામ થયું. આ બાળકીની તમામ સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડની યોજના હેઠળ નિઃશુલ્કપણે કરવામાં આવ્યો. ખરા અર્થમાં બાળકી માટે આ યોજના આશીર્વાદરૂપ બની. હું ડૉક્ટર દિનેશ કલસરિયા, એમડી પીડિયાટ્રિક, કાશીબા હોસ્પિટલ રાજુલા. બેબી કૈલાસબેન મકવાણા, ગામ ગીરકોદિયા, તાલુકો ઉના, જેમનું ડિલિવરી 6/1/2026ના રોજ થયેલી હતી. ત્યારબાદ બાળકનું વજન 590 ગ્રામ એટલે એકદમ ઓછું વજન હતું. એના માટે બાળકને કાશીબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું. બાળકને 2 મહિના પૂરતી સારવાર આપેલી છે. આજે બાળકની તબિયત એકદમ સારી છે. આજનું બાળકનું વજન 1 કિલો અને 200 ગ્રામ છે. અને આ બાળકની બધી જ સારવાર ટોટલી જે પીએમ જે યોજના આપણે કાશીબા હોસ્પિટલમાં ચાલે છે એમાં ટોટલી સારવાર ફ્રીમાં થયેલી છે. 1 પણ રૂપિયાનો ખર્ચ બાળકના પિતા પાસે કે એના રિલેટિવ પાસેથી લેવામાં આવ્યો નથી ને ટોટલી સારવાર ફ્રીમાં થયેલી છે. આજે બાળકની તબિયત એકદમ સારી છે અને આજે અમે બાળકને રજા કરીએ છીએ. તેનાથી હોસ્પિટલ સ્ટાફ અને બધા જ આજે ડૉક્ટર સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ અને રિલેટિવ બધા જ આજે ખુશ છે. મારું નામ અલ્પેશભાઈ બાબુભાઈ મકવાણા, ગામ ગીરકોદિયા. રાજુલાની કાશીબા હોસ્પિટલમાં આવ્યા હતા. અમારે 2 મહિના થઈ ગયા. પહેલાં હું છોકરીને લઈને આવ્યો ત્યારે એનો 590 ગ્રામ વજન હતો ને અત્યારે 2 મહિના સારવાર લીધા પછી 1 કિલો ને 150 ગ્રામ વજન છે. મારે જે સારવાર થઈ એ બધી સરકારી કાર્ડમાં થઈ છે, હાવ ફ્રીમાં. 1 રૂપિયાનો ખર્ચ આવ્યો નથી. એટલે હું કાશીબા હોસ્પિટલવાળા સાહેબનો અને એના સ્ટાફનો આભાર માનું.